નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગાંધીનગરથી ગાંધીના ગામ સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ। પોરબંદરમાં એક શખ્સ 1 કિલોથી વધુ ગાંજા સાથે ઝડપાયો। પોરબંદરના મોઝામ્બિક રહેતા યુવાનનું અપહરણ કરી હત્યા નિપજાવાઈ। યુવાનનો મૃતદેહ પોરબંદર આવતા સમગ્ર શહેરમાં ગમગીની। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકને લઈને વિવાદ। દ્વારકાધીશના લખાણને લઈને શંકરાચાર્ય દ્વારા પણ વિરોધ। રાણાવાવ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઉપલેટાના આધેડનું મોત। ઉપલેટાથી પગે ચાલીને દ્વારકા જતા આધેડ કાળનો કોળિયો। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ બાંધકામને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ નામ ટ્રાન્સફરની ફીમાં પણ જબરો વધારો કરી દેવાયો છે, જે અંગે જમીન મકાનના દલાલો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી માટે પણ માંગ કરી હતી। હું અત્યારે નવગણભાઈ પોરબંદરનો રહેવાસી। હાલ જે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં જે તબદીલ થયું છે, ત્યારથી પોરબંદરની પ્રજાને આમ જોઈએ તો સુખાકારીની જગ્યાએ દુખાકારી જેવું પરિવર્તન થયું છે। જે બાંધકામ મંજૂરીઓ હતી એ બાંધકામ મંજૂરીઓના પોર્ટલ બંધ થયા છે, બિનખેતીના હેતુફેર બંધ થયા છે, અને જે મજૂરી માણસ છે એને રોજીરોટી મળતી હતી એ એક જ સ્ત્રોત હતો પોરબંદરમાં બાંધકામનો, એ અત્યારે બંધ થઈ ગયો છે। એટલે અમે આજે પોરબંદરના માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને એક ધ્યાને વાત દોરવા માટે આવ્યા છે કે હાલ જે આ પોરબંદરની પ્રજાને તકલીફો પડી રહી છે, એક તો બાંધકામ મંજૂરીઓ બંધ હોવાને કારણે કડિયા કામ, કલર કામ જેવા અનેક, અને સાથે દુકાનદારોનો પણ ધંધો બંધ થઈ ગયો છે। અને બીજું કે જે નગરપાલિકાની ટ્રાન્સફર ફી હતી, જ્યારે છાયા નગરપાલિકા અસ્તિત્વમાં હતું ત્યારે એ ફી ખાલી 10 રૂપિયા ફોર્મ લઈને લેવામાં આવતી, અને પોરબંદર છે તો પોરબંદરની અંદર એ ફી 1000 રૂપિયા હતી। ત્યારે આ નામ ટ્રાન્સફર છે એ મિલકત ધારક પોતાનું નામ ખાલી જે નગરપાલિકા જે એની પાસેથી ટેક્સ વસૂલે છે કે સફાઈ વેરો છે કે પાણી વેરો છે, તો એનું તબદીલ કરવા માટે થઈને ત્યાં નામ ચોપડે લે છે, એની કોઈ મિલકત નામે ટ્રાન્સફર નથી કરી દેતા કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા 1% જેવી ફી લેવામાં આવે છે। જંત્રીના ભાવ વધારાના હિસાબે એક તો મિલકતના ભાવ 25 થી 50 લાખ જેવી થઈ છે, આ લોકો અત્યારે 1% ફી લે છે। તો જે વસ્તુનો છાયા 10 રૂપિયા લેતી હતી અને પોરબંદર 1000 રૂપિયા લેતી હતી, એ મહાનગરપાલિકા હવે 25 થી 50 હજાર રૂપિયા લેવા જઈ રહી છે। તો આ એક પ્રજા માટે ખોટું ભારણ છે, પ્રજાનું એક આખી લૂંટ કહેવાય। એટલે આ બાબતે અમે ધારાસભ્યશ્રીને ધ્યાન દોર્યું છે કે મિલકતો અવારનવાર ટ્રાન્સફર થતી રહેતી હોય તો આવી ફી ન હોવી જોઈએ, આની જગ્યાએ સામાન્ય જે 1000 રૂપિયા જે હતી એ યોગ્ય છે। તો આવી બાબતો ધારાસભ્યને ધ્યાને દોરી અને આમાં વહેલી તકે નિવારણ લઈ આવે એવી એક ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે, જેથી પોરબંદરની પ્રજાની સુખાકારીનું કંઈક આગળ વધે। ઉપલેટા પંથકના એક આધેડ ચાલીને દ્વારકા જતા હતા, જેમાં રાણાવાવ નજીક એક કાર ચાલકે તેમને હડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં આધેડનું મોત નીપજ્યું છે। બનાવ અંગે ઉપલેટા તાલુકાના કુઢેજ ગામે રહેતા રમેશ ગોવિંદભાઈ હેરભા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ કુઢેજ ગામે રહેતા કાનજીભાઈ મોકાભાઈ ડાંગર સાથે રમેશ પગે ચાલીને દ્વારકાધીશના દર્શને જતા હતા, ત્યારે રાણાવાવ હાઈવે પર વડવાડા ગામ નજીક પાછળથી એક કાર ચાલકે કાનજીભાઈને હડફેટે લઈ લીધા હતા, જે ઘટનામાં કાનજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે રમેશની ફરિયાદના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદરના વિંજરાણા ગામે રહેતા એક વૃદ્ધ મહિલાના કપડામાં આગ લાગતા તેઓ દાઝી ગયા હતા। આ ઘટના બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બરડા પંથકના વિંજરાણા ગામે રહેતા માકીબેન સામતભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ મહિલા સવારે ગામમાં આવેલ સતિયાઈ મંદિર ખાતે દીવા કરવા માટે ગયા હતા, ત્યારે આ મહિલાના કપડામાં અચાનક આગ લાગી જતા તેઓના શરીરના ભાગે દાઝી ગયા હતા।
આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કલ્લીપુલ નજીક રહેતા એક યુવાન પર એક શખ્સે પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના કલ્લીપુલ નજીક રહેતા સુભાષ કેશુભાઈ પરમાર નામના યુવાનની પત્ની સાથે શિવચરણ નામના શખ્સને કોઈ વાતમાં બોલાચાલી થઈ હતી, જેથી સુભાષ આ શખ્સને સમજાવવા ગયો હતો ત્યારે શિવચરણ નામના શખ્સે સુભાષ પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ જર્જરિત હાલતમાં હતો ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા નવા પીએમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મૃતદેહ રાખવા માટે 2 કોલ્ડ સ્ટોરેજ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જીએમઆરએસમાં ની અંદરમાં જે સુપ્રિન્ટેન્ડન્ટને પીએમ રૂમ બનાવવામાં આવ્યો હોય, આધુનિક કક્ષાનો પીએમ રૂમ બનાવેલો હોય, બધી સવલત તો પૂરી હોય અને જે પીએમ રૂમની કામગીરી કરી, કારણ કે ઓલું ફળાઈ જાય એમ હતું અને ઝાઝા સમયથી પીએમ રૂમ ખખડધજ જેવું હતું. અહીં કોલ સેન્ટર પણ વધારવામાં આવેલા હોય તો જે પીએમ રૂમની કારણ કે કાયમીની જરૂરિયાત છે કે બોડીઓ આવતી હોય, રાખવી પડતી હોય અમુક 2-2, 4-4 દિવસ, તો પીએમ રૂમ આધુનિક કક્ષાનું બનાવ્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટને આપણો આભાર. રાણાવાવમાં છેલ્લા 2 દિવસથી એક આધેડ ગુમ થઈ ગયા હતા ત્યારે ગઈકાલે રહસ્યમય રીતે આ આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવના આદિત્યાણા ગામના ભાયા રાજા સાગઠિયા નામના આધેડ 2 દિવસથી ગુમ થયા હતા ત્યારે ગઈકાલે બાયપાસ રોડ નજીકથી આ આધેડનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જેમાં પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો, પરંતુ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી પીએમ માટે જામનગર ખાતે મોકલ્યો છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના વિજય સોનેજી નામના યુવાનની આફ્રિકા ખાતે હત્યા નિપજાવી દેવાઈ છે ત્યારે આ યુવાનના અપહરણ બાદ હત્યા કરાઈ હતી, જે મામલે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. મોઝામ્બિકની અંદર વેપાર અર્થે ગયેલો એક યુવાન, એની થોડા દિવસો પહેલા એના સ્થાનિક અસામાજિક તત્વોએ એનું અપહરણ કર્યું હતું અને એ પછી એ પણ માનનીય વિદેશ મંત્રી એસ જયશંકરજી, માનનીય ગૃહમંત્રી શાહ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી. એ બાબતે મને વારંવાર પત્રો દ્વારા જાણ કરી હતી કે યુવાનોનું સ્ટેટસ શું છે. મને જે છેલ્લો પત્ર મળ્યો હતો એ પ્રમાણે 2 અસામાજિક તત્વોની ધરપકડ કરી હોવાની મને જાણકારી મળી હતી, પરંતુ એ દરમિયાન જે ગુનેગાર તત્વો હતા એણે યુવાનની હત્યા કરી છે અને એ પછી ત્યાંથી એમનો મૃતદેહ આજે ભાવસીજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવેલો છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં મોઝામ્બિક અને બીજા જે આફ્રિકન દેશો છે ત્યાં જે આવા ગેંગલોડ્સ છે એ પૈસા માટે થઈને એમનો વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને પછી એને જે રકમમાં સમાધાન થાય એ પછી એને છોડી દેતા હોય છે. પરંતુ આ જે યુવાનની અપહરણ કરનારા લોકો હતા એ આ પ્રકારના નહોતા. એ સ્થાનિક અસામાજિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ એમની સાથે ભળેલો હતો અને એને કારણે આ યુવાનનું કંઈ સમાધાન થાય એ પહેલાં જ આ તત્વોએ એની હત્યા કરી. ખૂબ જ દુઃખદ છે. આજે મેં ભાવસીજી હોસ્પિટલ ખાતે એમના પરિવારજનોને મળી અને એમના ખબર અંતર પૂછ્યા છે અને એમને આશ્વાસન આપ્યું છે અને એમનો મૃતદેહ હજી ભાવસીજી હોસ્પિટલમાં જ છે. જે કંઈ ફોર્માલિટી કરવાની હશે એ થયા પછી એમને આગળની જે અંતિમ વિધિ કરવાની છે. કુતિયાણા શહેરમાં પાણીનો પ્રશ્ન ખૂબ વિકરાળ બનતો જતો હતો ત્યારે કુતિયાણામાં એક નવા સંપનું નિર્માણ કરવામાં આવશે, જેને લઈને શહેરના અનેક વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યા હળવી થશે. ત્યારે આ સંપના ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શાંતિબેન ઓડેદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે જ્યારે ચૂંટણીના ફોર્મ ભરવા હતા ને પહેલા ભર્યા હતા ને ત્યારે જે અમારા ધારાસભ્ય ને અમારા બધા આગેવાનોએ જે નક્કી કર્યું હતું કે પહેલા સુખાકારી રસ્તા, પાણીનું, લાઇટનું
અને આવનારો ભવિષ્યની અંદર કે 20 વર્ષ કે 25 વર્ષના આયોજન પહેલાથી કર્યું હતું, એના પરિણામ રૂપે જો તમે જોવો છો ગામની અંદર પૂરેપૂરી સફાઈ કામ થાય છે, પાણી રેગ્યુલર મળે છે. એના માટે આજે પાણીના એક સમનું અમે ખાતમુહૂર્ત કર્યું છે. હા, ખાતમુહૂર્ત કર્યું છે, જેથી કરીને અમારા ચકલાપરો છે, આ બારપુરો છે, આ વાડી વિસ્તાર છે, એને કાયમી માટે જે પાણીને પ્રોબ્લેમ હતો, જોકે અત્યારે નથી અમે આવ્યા પછી, પણ છતાં એના ભવિષ્યનું વિચારી અને અહીંયા અમે ખાતમુહૂર્ત કર્યું છે ને અહીંને બનાવ્યા છે એને ટાંકો. પોરબંદર જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શહીદ દિન નિમિત્તે ગુણવત્તાયુક્ત પથ સંચલન યોજવામાં આવ્યું હતું. રાણાવાવ મુકામે યોજાયેલા આ કાર્યક્રમમાં આરએસએસના કાર્યકરોને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા, જામજોધપુર, ભાણવડ, કુતિયાણા, રાણાવાવ તેમજ પોરબંદર નગર અને તાલુકાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહી પથ સંચલનમાં જોડાયા હતા. રાણાવાવ પ્રજાપતિ સમાજની વાડી ખાતેથી શરૂ થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ભારતીય સંસ્કૃતિના સંગીતની વિવિધ રચનાઓનું ઘોષ દ્વારા વાદન કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લાના તમામ તાલુકાના સ્થાનોમાંથી સ્વયંસેવકો પણ પૂર્ણ ગણવેશમાં પથ સંચલનમાં જોડાયા હતા. સંચલન રૂટમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું શહેરીજનો તેમજ સામાજિક આગેવાનો, સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના પુસ્તકને લઈને વધુ એક વિવાદ છેડાયો છે, જેમાં દ્વારકાધીશના લખાણને લઈને દ્વારકા પંથકમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે હવે સનાતન ધર્મ સંસ્થાન અને શંકરાચાર્ય દ્વારા પણ વિરોધ વ્યક્ત કરાયો છે. गुजरात और द्वारका से यह सूचना प्राप्त हुई है पत्रकारों के द्वारा कि पुनः स्वामी नारायण संप्रदाय के साहित्य में भगवान द्वारकाधीश श्री कृष्ण के लिए यह कहा गया है कि द्वारका में श्री कृष्ण भगवान नहीं है, बड़ताल में है, इसलिए किसी को द्वारका जाने की आवश्यकता नहीं है। यह वक्तव्य बहुत ही दुर्भाग्यपूर्ण है। जिन्होंने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं। भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है। अगर वो बड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया। भगवान श्री कृष्ण विष्णु भगवान के अवतार हैं जो आदि अनादि हैं। भगवान श्री कृष्ण को ही 5500 वर्ष व्यतीत हो चुके हैं। स्वामी नारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं। जो सहजानंद जी महाराज थे, उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था। उनके पहले जो था वो सनातन था। सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे और वो राजाधिराज द्वारकाधीश के नाम से जिनकी प्रसिद्धि, जहां 52 गज की ध्वजा का ध्वजारोहण किया जाता है। जब भगवान द्वारका पधारे और मूल द्वारका समुद्र में समाहित हुई तो भगवान द्वारकाधीश के पुत्र प्रद्युम्न, प्रद्युम्न के पुत्र अनिरुद्ध, अनिरुद्ध के पुत्र वज्रनाभ ने भगवान द्वारकाधीश के इस मंदिर का निर्माण किया और बीच में भगवत पादाद्य शंकराचार्य जी ने पुनः वहां भगवान की मूर्ति को स्थापित किया। विधर्मियों ने जिसे खंडित करने का प्रयास किया था। आद्य शंकर ने प्रथम शारदा पीठ शंकराचार्य मठ का निर्माण द्वारका में किया। ये आदि अनादि परंपराएं हैं। इस तरह से आप अपने स्वामी नारायण महाराज की प्रसिद्धि करने का जो प्रयास कर रहे हैं, यह उपाय आपका ठीक नहीं है। इसमें सिद्धांत की बात करनी चाहिए और सिद्धांत यह है कि हम सब सनातन धर्मावलंबी हैं। सनातन उसे कहते हैं जो शाश्वत हुआ करता है। भगवान श्री कृष्ण शाश्वत हैं, भगवान श्री राम शाश्वत हैं। हमारे 24 अवतार, दशावतार, इन 24 अवतारों में, दशावतारों में कहीं भी स्वामी नारायण महाराज का नाम नहीं आता है, सहजानंद महाराज का नाम नहीं आता है। आप लोग उनकी आराधना गुरु भाव से करें, महापुरुष के रूप में करें। आपने हजारों मंदिर, सैकड़ों मंदिर स्वामी नारायण संप्रदाय के
तैयार किए हैं। हम लोगों ने कब मना किया है आपको? किसी भी धर्म, किसी भी संप्रदाय, किसी भी पंथ, किसी भी पथ को ऊपर उठाने के लिए यदि आप किसी की निंदा करेंगे, धर्मयो बाधते धर्मा नच धर्मा कुधर्म का, जो वह धर्म नहीं, वह धर्म नहीं है, वह संप्रदाय नहीं है जो दूसरों की निंदा करे। इसलिए इस निंदा स्तुति से बचना चाहिए और स्वधर्म का पालन करना चाहिए। आपके स्वामी नारायण महाराज, सहजानंद जी महाराज, उनके पिताजी किसकी आराधना करते थे, किसकी पूजा करते थे? उसी की पूजा भारतवासी अनादिकाल से कर रहे हैं। और द्वारकाधीश भगवान, जहाँ चारों धाम द्वारका, रामेश्वर, जगन्नाथपुरी, बद्रीनाथ, जो अनादिकाल से वेदोक्त हैं, पुराणोक्त हैं, पुराणों में उनका वर्णन है, जहाँ धर्म और ब्रह्म की सत्ता विद्यमान है, उन क्षेत्रों के संबंध में, उन तीर्थों के संबंध में, आदि अनादि परंपरा के संबंध में ऐसा ना तो लिखना चाहिए, ना बोलना चाहिए। सनातन धर्म संस्थान, सनातन धर्म परिषद और शंकराचार्य मठ, हम लोग इस बात को बिल्कुल स्वीकार नहीं करने वाले हैं। ना कोई हिंदू समाज, न सनातन धर्मावलंबी कोई भी स्वीकार नहीं करेगा इस बात को कि भगवान द्वारकाधीश, भगवान श्री कृष्ण द्वारका में नहीं है। ये वक्तव्य और ये पत्रावली, ये पुस्तक उन्हें वापस लेनी चाहिए। ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે સૌપ્રથમ વાત કરીશું વિદેશ વસતા યુવાનની દર્દનાક કહાનીની. વિદેશ વસતા યુવાનોના અપહરણ અને ખૂનના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાનનું અપહરણ થયું હતું અને બાદમાં આ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. પોરબંદરના જય સોનેજીએ થોડા દિવસો અગાઉ તેના ભાઈના અપહરણ અંગે રજૂઆત કરી હતી. તેનો ભાઈ વિનય સોનેજી મોઝામ્બિકના મપુટો ખાતે રહેતો હતો અને છેલ્લા 16 વર્ષથી ત્યાં જનરલ સ્ટોરનો વેપાર કરતો હતો. તારીખ 3/3/2025ના રાત્રિના 8:10 વાગ્યે આ યુવાન પોતાની દુકાન નામે ગેનામાં ગુજરાતી સ્ટાફના 2 માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરતા હતા, ત્યારે અચાનક તેના ઉપર ફાયરિંગ અને હુમલો થતા તે ગભરાઈ ગયા હતા ને નીચે જમીન ઉપર પડી ગયા હતા અને ત્યાંથી ત્યાંના માણસો એને અપહરણ કરીને લઈ ગયા હતા. વિનયના અપહરણ બાદ તેના પરિવારજનોમાં પણ ચિંતાનું મોજું છવાઈ ગયું હતું. આથી સરકાર તેને છોડાવવા વહેલી તકે પ્રયત્ન કરે તેવી પરિવારજનોએ માંગણી કરી હતી, પરંતુ આ યુવાનને અંતે મોતને ઘાટ ઉતારી દેવાયો છે. અપહરણની ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ યુવાનના અપહરણ બાદ યુવાનની દુકાનમાં કામ કરતા યુવાનનો ફોનમાં ₹20 લાખ આપવાની માંગણી પણ અપહરણકારો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ યુવાનના અપહરણ બાદ 18 માર્ચના રોજ સ્થાનિક પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા હતા. આ ઘટના બાદ અપહરણ કરેલ શખ્સોએ યુવાનની હત્યા કરી તેમને દફન કરી દીધી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તેમનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવાનની હત્યા બાદ તેમના મૃતદેહને ભારત લાવવામાં આવ્યો હતો અને આ યુવાનનો મૃતદેહ આજે પોરબંદર ખાતે પહોંચ્યો હતો. જે વિનય, હું કિશન રાયચુરા, આપણે વિનયભાઈનો પાર્ટનર, એ લોકોને 3 માર્ચે કિડનેપ કરીને લઈ ગયા હતા ને 18 તારીખે આપણે એમની ડેડ બોડી મળી છે ને આગળની કાર્યવાહી ચાલુ છે. શું કામ કરતા ત્યાં? આપણે મર્સરી, હા, જનરલ સ્ટોર. હા, સ્ટોર હતો, જનરલ સ્ટોર. હા, ને એમાં આપણે પોલીસનો પણ હાથ હતો. એથી કરીને એ લોકોએ એને મારીને દાટી દીધો. અપહરણ કેટલા દિવસો અપહરણ થઈ ગયા પછી અમને 8 દિવસ પછી બોડી મળી છે. તમારી માંગણી શું છે હવે? બસ અમારી માંગણી એ જ છે કે અમને કંઈ એવું સારું ઓલું મળે, કે આપણું સહાય મળે સરકાર તરફથી, કે આમાં કેસમાં આગળ જે ઇન્વોલ્વ છે એ લોકોને સારામાં સારી સજા મળે. અમને બોડી જંગલમાં મળી હતી, કે જે લોકોએ કિડનેપર કર્યા હતા, જેને મારીને દાટી દીધો હતો, એ લોકોએ અમને
બતાવ્યો છે. હા, ખંડણી અમને પેલા $20 લાખ માંગણી આવી હતી કે તમે $20 લાખ આપો તમને પછી તમારો ભાઈ મળશે. અમને જાણકારી એવી મળી છે કે એ લોકોએ જ્યારે પૈસા માંગ્યા એ પહેલા જ અમારા ભાઈની મૃત્યુ થઈ ગઈ હતી. ના, એવા કોઈ એમને નિશાન નથી મળ્યા. એટલા માટે જ અમે બીજી વાર પોસ્ટમોર્ટમ કરવા માંગીએ છીએ કે સાચી હકીકત શેના કારણે મૃત્યુ થઈ છે. આ યુવાનના અપહરણમાં સ્થાનિક પોલીસના એક ઉચ્ચ અધિકારીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તેમજ પરિવારજનોના જણાવ્યા અનુસાર જ્યારે ખંડણીનો ફોન આવ્યો હતો તે પૂર્વે જ યુવાનનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના અડવાણા ગામે અસામાજિક તત્વોની દાદાગીરી અંગે ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે હાલ પણ એક શખ્સે એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અડવાણા ગામે સોરઠી ડેમવાળી વિસ્તારમાં રહેતા પ્રતાપ અરશીભાઈ ઓળેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અડવાણા હાઈવે પર ટ્રેક્ટર રાખી અને ટેટીનું છૂટક વેચાણ કરે છે. પરંતુ ભેટકડી ગામનો નાગો ધૂળબુકા કારાવદરા નામનો શખ્સ તેને ટેટીનું વેચાણ કરવા દેવા માંગતો નથી, જેથી પ્રતાપની સાથે રહેલ સંતોષ નામના યુવાન સાથે ગાળાગાળી કરી અને મારી નાખવાની ધમકી આપી હતી. છતાં પણ પ્રતાપે ટેટીનું વેચાણ ચાલુ રાખતા આ શખ્સે ખેતરમાં ઓજાર તરીકે વપરાતી રાપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. ત્યારે પોલીસે પ્રતાપની ફરિયાદના આધારે નાગા નામના આ શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતો ભૂપત કરશનભાઈ ઓળેદરા નામનો યુવાન આ વિસ્તારમાં આવેલ એક દુકાને હતો ત્યારે મસ્તીમાં રામદે કેશવ ઓળેદરાને ગાળો આપી હતી. જેના બંદૂકને લઈને આ યુવાન પર રામદે કેશવ ઓળેદરા અને કરણ રામદે ઓળેદરા નામના 2 શખ્સોએ પ્લાસ્ટિકની નળી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રામદેવ ઓળેદરા બે બાપ દીકરા ભેરો થઈને મસ્તીમાં મને ગાળ દીધી હતી. એમાં આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધીનગરથી ગાંધીના ગામ પોરબંદર સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં એક શખ્સને 1 કિલો 199 ગ્રામ ગાંજા સાથે પોલીસે પકડી પાડ્યો હતો અને તેને માલ આપનાર ગાંધીનગરના ઈસમ સામે પણ ગુનો દાખલ થયો છે. પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે જિગ્નેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા નામના કડિયા પ્લોટ શેરી નંબર 7માં કામદાર ચોક પાસે રહેતો શખ્સ ગાંજાની હેરાફેરી કરે છે અને પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખેલ છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી પોલીસે રેડ કરતા 1 કિલો અને 199 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે જિગ્નેશને ગાંજા સાથે ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા તેણે એવું કબૂલ્યું હતું કે આ ગાંજો તેણે ગાંધીનગર ખાતે આવેલા સરદાસન ચોકડી પાસે રહેતા પિન્ટુ ભાટી પાસેથી લીધો છે. તેથી પોલીસે પિન્ટુ સામે પણ ગુનો દાખલ કર્યો છે. ગાંજાની સાથોસાથ 4000 રૂપિયાનો એક મોબાઈલ અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો પણ મળી આવ્યો હતો. તેથી 16490નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વજન કાંટો મળી આવતા પોલીસે પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે એવું સામે આવ્યું છે કે ગાંજાનું તે છૂટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકમાં એક તેતરના શિકારની ફરિયાદ ઉઠી રહી હતી. ત્યારે વન વિભાગ દ્વારા રાતિયા ગામ નજીકથી નિલેશ અર્જણ લાડક અને પ્રતાપ લીલા સોલંકી નામના 2 શખ્સોને ઝડપી લેવાયા હતા અને તેની પાસેથી તેતરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે પોલીસે સોઢાણા અને દેગામ ગામે દરોડો પાડી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સોઢાણા ગામે ટમુબેન ઓગળભાઈ કારાવદરાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનની ઓસરીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા ટમુબેન ઓગળભાઈ કારાવદરાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય એક બનાવમાં દેગામ ગામેથી કાના પરબતભાઈ ખરાના રહેણાંક મકાનમાંથી દરોડો પાડી અને દેશી દારૂ બનાવવાનો હાથો મળી આવતા કાના પરબત ખરા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુર પંથકના કળશ ગામે પણ દેશી દારૂની મિની ભઠ્ઠી ચાલતી હતી ત્યારે પોલીસે આ ભઠ્ઠી ચલાવનાર રમેશ દુદા ઓડેદરાને ત્યાં દરોડો પાડ્યો હતો, જેમાં 210 લીટર દારૂ બનાવવાના આથા અને રાંધણ ગેસના બાટલા, કેન તથા ડબ્બા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે રમેશ હાજર ન મળી આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગાંધીનગરથી ગાંધીના ગામ સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ. પોરબંદરમાં એક શખ્સ 1 કિલોથી વધુ ગાંજા સાથે ઝડપાયો. પોરબંદરના મોઝામ્બિક રહેતા યુવાનનું અપહરણ કરી હત્યા નિપજાવાઈ. યુવાનનો મૃતદેહ પોરબંદર આવતા સમગ્ર શહેરમાં ગમગીની. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકને લઈને વિવાદ. દ્વારકાધીશના લખાણને લઈને શંકરાચાર્ય દ્વારા પણ વિરોધ. રાણાવાવ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઉપલેટાના આધેડનું મોત. ઉપલેટાથી પગે ચાલીને દ્વારકા જતા આધેડ કાળનો કોળિયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.